સવારે પૂજા કરવા માટે બેસી ગયા છીએ. અહીંયા જક્ષુભાઈ મને કચરો કઢાવા લાગે છે અને અંદર હું કરું છું ને બહાર એ કરે છે. ખાંડ વાળું ભૂંગળું કરીને ખાતા. ખબર નહીં એના માઇન્ડમાં અલાર્મ ગોઠવેલું હોય કે જાગો જાગો. અત્યારે બનાવવાનો છે કારેલાનો સંભારો. તો હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જો મોર્નિંગ રૂટીનમાં આપણે સવારે પૂજા કરવા માટે બેસી ગયા છીએ. તો આ શિક્ષાપત્રી છે જેના 5 શ્લોક આપણે દરરોજ વાંચીએ છીએ. આ મારા ગૌઢા સસરા છે ને, એમણે મારા હસબન્ડને આપી હતી ને મારા હસબન્ડે મને આપ્યું છે. ભગવાનની પ્રસાદીની બધી જ વસ્તુઓ છે આના અંદર. ભગવાન સમયની છે અને એને કાચની અંદર મઢેલી છે એટલે કંઈ ખરાબ ના થાય. આ મારા નાનીએ આપેલી હતી મને સ્વામિનારાયણ ભગવાનની છબી. આ પણ શિક્ષાપત્રી જ છે પણ નાની છે. અને આના અંદર ભગવાનના જે ચરણાવીને આવે એના બધા જ ચિહ્નો દર્શાવેલા છે. તો આપણે દરરોજ પૂજા કરીએ છીએ આની. ચાલો, પૂજા તો થઈ ગઈ છે અને કેળા પણ પડ્યા છે તો આપણે કેળાનો જ્યુસ કરીને પી લઈએ. જો બહારથી જોવામાં લીલા લાગે છે ને, પણ એકદમ સરસ એવા પાકી ગયેલા હોય છે અને ખરાબ પણ નથી હોતા. ચાલો તો ભગવાનને બનાના જ્યુસ ધરી લઈએ. જય સ્વામિનારાયણ. અહીંયા જક્ષુભાઈ મને કચરો કઢાવા લાગે છે અને અંદર હું કરું છું ને બહાર એ કરે છે. બોલો, સરખું કરજે હો જક્ષુ. જો કે એ તો રમત કરે છે. એને બી અંદર જોડે જોડે કચરું કાઢવું હતું, પણ હું કચરું કાઢીને ભેગું કરું ને એ બધું એ ફેલાવે. એના કરતાં મેં કીધું તું ગેલેરીમાં કચરું કાઢ અને હું અંદર કચરું કાઢું. હું અંદર કરી રહું ત્યાં સુધીમાં એ ગેલેરીમાં રમ્યા કરે. કેરી કટ કરી નાખી છે, રીંગણા સુધારી લીધા છે, બટેકા સુધારી લીધા છે અને ટામેટા સુધારી લીધા છે. જો આ વ્હાઈટ રીંગણા જે આવે છે ને એ હવે અમારે ત્યાં મળવા લાગ્યા છે. પહેલાં અમારે ત્યાં છે ને આવા વ્હાઈટ રીંગણા નહોતા મળતા. જે પર્પલ કલરના રીંગણા આવે ને બ્લેક રીંગણા આવે ને એ જ મળતા હતા. અને હજી પણ ઓળામાં છે ને આવી રીતે વ્હાઈટ કલરના રીંગણા નથી મળતા. આ તો મેં પહેલાં સુધારી નાખ્યા હતા એટલે થોડું ડાર્ક કલર થઈ ગયો છે. હમણાં વઘારવાનું જ છે એટલે મેં પાણીની અંદર એડ નથી કર્યા. બાકી આપણે પાણીની અંદર પણ એડ કરી દઈએ એટલે બહુ બ્લેક ના થાય. તો ચાલો પહેલાં ફટાફટ વઘારી નાખીએ. મસ્ત એવું આપણું રીંગણ બટેકાનું શાક બની ગયું છે. જક્ષુભાઈ અહીંયા ભૂખ્યા થઈ ગયા છે. હજુ એને પપ્પાને આવવાની વાર છે તો એક રોટી ખાઈ લે. પછી જ્યારે અમે લોકો ખાવા બેસીશું ત્યારે શાક અને રોટલી અમારી જોડે ખાઈ લેશે. અત્યારે ભલે એક રોટલી એમને ખાઈ લે. તો કોણ કોણ જ્યારે નાના હતા ત્યારે મમ્મી રોટલી બનાવતી હોય ને તો ખાંડવાળું ભૂંગળું કરીને ખાતા, એ મને કોમેન્ટ કરીને જણાવજો. હું જ્યારે નાની હતી ને ત્યારે મને એમ શાક ઓછા ભાવતા એટલે હું છે ને જનરલી રોટલી હોય ને એની ઉપર થોડી ખાંડ એડ કરીને પછી આમ ગોળ ગોળ ભૂંગળું વાળી દઉં અને પછી ખાતી હતી. અને એ રીતે ખાતી હતી ઘણી વખત. અને મોટા થયા પછી એવું બધું ખાવાનું મતલબ જતું રહે. એટલે નાના હોઈએ ત્યારે જો ભાવતું હોય ને તો એ રીતે ખાઈ લેવાનું. નો થાળ રેડી છે. રોટલી, રીંગણા બટેકાનું શાક, કેરીની કટકી, છાશ અને કાકડી. તો ચાલો ભગવાનને થાળ ધરી લઈએ. જમો જમો રે મારવાલા. પ્રભુ થાળ જમે ત્યાં સુધી હું બીજું કામ પતાવી લઉં. ભગવાન જમી લે એટલે પછી અમે લોકો પણ જમી લઈશું. હજી વૃષભને આવવાની તો વાર છે. લાસ્ટ ટાઈમ શાક લેવા ગઈ હતી ત્યારે હું મરચી અને મરચાં બંને લાવી હતી અને હવે થોડોક ટાઈમ થઈ ગયો છે તો જો લંઘાવા લાગ્યા છે એટલે આપણે મરચી છે ને એને પીસીને ડબ્બામાં ભરી લઈશું. વૃષભને હમણાં ટિફિનમાં એક દિવસ પાણીપુરી લઈ જાય, મતલબ પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે એટલે આપણે એના માટે પાણીપુરીની પેસ્ટ બનાવીને મૂકી દઈએ. કેમ કે ધાણા અને ફુદીના બંને છે અને મરચી પણ આપણે અત્યારે પીસવાના છીએ. જોડે જોડે પેસ્ટ બનાવીને મૂકી દઈએ. પછી જ્યારે એને પાણી લઈ જવું હોય ત્યારે ખાલી મસાલા એડ કરવાના રહે. અત્યારે આપણે જીરું શેકીને ધાણા, ફુદીનો અને મરચી બધું એકસાથે પીસીને ડબ્બીની અંદર સ્ટોર કરી દઈશું. એટલે 2-3 દિવસ પછી જ્યારે પાણી બનાવવાનું થાય ત્યારે ડાયરેક્ટ એ પાણી મતલબ પેસ્ટ એડ અંદર કરી દેવાની અને લીંબુ, મીઠું, સંચળ એ જે એડ કરવું હોય એ આપણે મસાલા એડ કરી દેવાના. એટલે આપણું પાણીપુરીનું પાણી બની જાય રેડી. આજે પહેલી વખત એવું થયું છે 6 વાગી ગયા અને જક્ષુ હજુ સુધી સૂતો છે. 4:15નો સૂતો છે, હજુ 6 વાગ્યા સુધી સૂતો છે. બાકી એ છોકરો 1 કલાક થાય ને એટલે ખબર નહીં એના માઇન્ડમાં અલાર્મ ગોઠવેલું હોય કે શું હોય. 1 કલાક થાય એટલે ફિટ 1 કલાકે જાગી જ જાય અને આજે હજુ સુધી સૂતો છે. હમણાં થોડી વારમાં એને જગાડું. ગુડ મોર્નિંગ જક્ષુ. ગુડ મોર્નિંગ દીકુ. જાગો જાગો. 2 કલાક થઈ ગયા બેટો. જાગી જા હાલ મારો દીકરો હવે. ગુડ મોર્નિંગ.
આજે તું કેમ 2 કલાક સૂતો દીકુ? હે 6:15 થઈ ગયા, હજુ નતો જાગવું તારે? હે સુવું છે હજુ? સુઈ જવું છે? તો ચાલો હવે મમ્મ ખાવાનું છે. ચલો અત્યારે બનાવવાનો છે કારેલાનો સંભારો. તો કારેલાને વચ્ચેથી બીજ કાઢીને બોઇલ કરવા માટે મૂકી દીધા છે ને અહીંયા બટેકું પણ સુધારી લીધું છે. દરરોજ તો કંઈ નવું નવું ના હોય. ગઈકાલે આપણે મૈસૂર ઢોસા કર્યા હતા અને એ પણ લોખંડની લોઢી ઉપર પહેલી વાર કર્યા હતા અને એટલા મસ્ત બન્યા હતા. જો તમે ના જોયા હોય તો ગઈકાલનો વિડીયો જોવાનું ભૂલતા ના. મસ્ત એકદમ ક્રિસ્પી પેપર બન્યા હતા, બાર હોટેલ જેવા જ. અને હવે આપણે હજી એક વખત ટ્રાય કરીશું અને પછી એક નવી લોઢી લઈશું. જો કે આ મારા ફ્રેન્ડની જ છે ને એણે કીધું પણ છે. આપણે ગઈકાલે એને બોલાવવાના હતા જમવા માટે, પણ એને ઓલરેડી બીજા ફ્રેન્ડને ત્યાં જમવા જવાનું હતું. અધરવાઇઝ મેં એને કીધું કે તમે લોકો પણ અમારે ત્યાં જમવા માટે આવતા રહેજો, આપણે ઢોસા બનાવવાના છીએ એટલે. તો ચાલો અત્યારે વૃષભ ગયા છે. જે ફ્રેન્ડને ત્યાંથી લોઢી લાવી હતી ને એના હસબન્ડને કંઈક કમરમાં બતાવવાનું હતું તો ડૉક્ટરને ત્યાં ગયા છે. બપોરના ગયા છે, હજુ નથી આવ્યા. હવે ક્યારે વારો આવે ખબર નહીં. તો આપણે અત્યારે સાંજના ડિનર માટેની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. આ મેં પલાળ્યા છે ચિયા સીડ્સ. અમારે ત્યાં જનરલી તકમરિયા નથી મળતા. જો કે એક વખત મારા મમ્મીએ સુરતથી મોકલ્યા હતા અને ત્યારે એ તકમરિયા અમારે હજુ સુધી ચાલ્યા હતા. અને હવે લઈ લીધા છે અમે ચિયા સીડ્સ. ચિયા સીડ્સને આપણે પલાળીએ તો તકમરિયા જેવા તો નથી લાગતા. જો કોણ કોણ ઉનાળામાં ટાઢક કરે છે એ મને કહેજો. અમે લોકો જનરલી તકમરિયા અને કાળી દ્રાક્ષ પલાળીને પીતા હોઈએ છીએ. અને બીજી કઈ કઈ રીતે ઠંડક કરી શકાય એ તમને ખ્યાલ હોય તો કહેજો. હું બહુ નાની હતી ત્યારે મારા મમ્મી ઓથમી જીરું પણ બનાવતા હતા અને એ પણ ઉનાળામાં ખાવાનું હોય, એ પણ બહુ ટાઢું. તો અત્યારે ચિયા સીડ્સ મેં પલાળ્યા છે. મેં પહેલી વખત ટ્રાય કર્યા છે અને અમારે અહીંયા ચિયા સીડ્સ જ મળે છે કોઈ પણ જગ્યાએ જઈએ તો એ પલાળ્યા છે. આપણે જોઈએ કેવાક લાગે છે. છેલ્લી ભાખરી આપણી બની રહી છે અને 2 ભાખરી આપણી બની ગઈ છે. અહીંયા દૂધ મેળવવા માટે દૂધ ગરમ પણ કરી નાખ્યું છે. હમણાં થોડી વારમાં મેળવી દઈશું. દૂધને ગરમ કરીને મેળવીએ ને તો દૂધમાં ઉપર જે દહીં થઈ જાય ને પછી પાણી અલગથી તરી નથી આવતું. અને આ દૂધ ઠંડુ થાય એટલે પછી આપણે મેળવણ એડ કરી દઈશું એટલે સરસ મજાનું ઢેફા જેવું દહીં જામી જાય. છોકરાને જો ક્યારની ભૂખ લાગી હતી, ચણા અને સિંગ ખાઈને બેઠો છે, પાછો તરબૂચ ખાવા બેસી ગયો છે. હે જક્ષુ, તને તરબૂચ બહુ ભાવે છે દીકા? આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. Good night, Jai Krishna. Bye bye. Thank you for watching. Bye bye.